લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકામાં ભગવાન રામેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાને 3 વર્ષ પૂર્ણ થયા અને ચોથા વર્ષમાં પ્રવેશ શ્રાવણ વદ ચોથ મંગળવાર તારીખ 12/8/2025ના દિવસે થયા છે. તો તેમના પાટોત્સવ પ્રસંગે રુદ્રયજ્ઞનું આયોજન કર્યું છે. તો મંદિરના પૂજારી બાપુના આશીર્વાદથી અને 3 વર્ષ પૂર્ણ થતાની સાથે જ હરિભક્ત તથા સમગ્ર લોકોએ હાજરી આપી હતી અને સેવાનું કામ કરી રહ્યા હતા. શિવ ભક્તોને આ યજ્ઞના દર્શન કરવા મારુતિનગર નંદકિશોર પાન પાસે રામેશ્વર મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ યજ્ઞનો ધર્મ પ્રેમી લોકોએ દર્શનનો લાભ લીધો હતો. અર્શીભાઈ આહિર, ઉપલેટા. હર હર મહાદેવ. આજ રોજ રામેશ્વર મંદિર નંદકિશોર પાન પાસે અમે લોકો રામેશ્વર મંદિરને આજે 3 વર્ષ પૂરા થયા હોવાથી ચોથા વર્ષની શરૂઆત હોવાથી લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરેલું હતું. એમાં મુખ્ય યજમાન તરીકે અરવિંદભાઈ નંદાણીયા, તેમજ હું અસ્મિતાબેન સંજયભાઈ મુરાણી, તેમજ રીટાબેન સુવા તથા પારુલબેન નિમાવત ચારેય યજમાન પદે અમે એક રુદ્રયજ્ઞ કરેલો હતો. આ રુદ્રયજ્ઞમાં બધા બ્રાહ્મણોએ પણ ખૂબ જ સરસ અમને યજ્ઞનું પૂજન કરાવ્યું અને ખૂબ સરસ હોમાત્મક યજ્ઞની આહુતિ આપી. આ મંદિરે ખૂબ જ સરસ દીપમાળાઓ થાય છે, અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને મંદિરમાં દીપમાળાની આરતીમાં બાળકોને પણ ખૂબ જ સારા સંસ્કાર મળે એ હેતુથી ખૂબ મસ્ત સત્સંગ કરે છે, આરતી કરે છે અને આજુબાજુના વિસ્તારમાંથી બધા લોકો ખૂબ જ ઉમટી આવે છે અને બધા મહાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ આરતી કરે છે. અસ્તુ. જય હિન્દ. હર હર મહાદેવ.